હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? અત્યારે આપણે છીએ અહેમદાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અને ત્યાંથી આપણે જઈ રહ્યા છીએ થાઈલેન્ડ આપણે પહેલીવાર ઇન્ટરનેશનલ ટ્રીપ કરીએ છીએ, તો તમને બતાવશું કે કઈ રીતે થાઈલેન્ડ જવાય, કઈ રીતે અમે અમદાવાદ એરપોર્ટ પર રહ્યા, કઈ રીતે ત્યાંથી ફ્લાઇટમાં બેસ્યા અને કઈ રીતે ત્યાંથી થાઈલેન્ડ પહોંચ્યા. થાઈલેન્ડના હજી બીજા આગળના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો અને અમારા વિડીયોને બીજા સુધી શેર કરો. તો ચાલો જઈએ એરપોર્ટની અંદર. સૌથી પહેલાં તો એરપોર્ટની અંદર ઇમિગ્રેશન વિભાગમાં જઈને ઇમિગ્રેશન કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ ત્યાંથી આગળ જઈએ એટલે સિક્યોરિટી ચેકિંગ થાય છે, જેમાં તમારું અને તમારા સામાનનું ચેકિંગ થાય છે. એ પતાવ્યા બાદ ત્યાંથી સીડી દ્વારા ઉપર ચડીને તમે એરપોર્ટના બીજા ફ્લોર પર આવો છો. બીજા ફ્લોરમાં અહેમદાબાદની ડ્યુટી ફ્રી શોપ છે, જ્યાંથી તમે કોઈ પણ વસ્તુ લો તો તેનો ટેક્સ તમારે દેવાનો હોતો નથી. અને તે સિવાય તમને બીજો ઘણો બધો અહીંયા નાસ્તો, કેફે અને બીજું ઘણું બધું તમને જોવાલાયક હોય છે. હું એક અને આપણી સાથે આ 3 ફ્રેન્ડ જે સામે ઊભા એ 3 જણો આપણી સાથે ટ્રાવેલ કરશે થાઈલેન્ડ. I am going to Thailand, Bangkok, Pattaya. આ રહ્યો એ એરપોર્ટનો વેઇટિંગ લોન્ચ એરિયા છે, જ્યાં તમે બેસીને તમારા ફ્લાઇટનો વેઇટ કરી શકો છો. તમારો જે ટાઈમ હોય તે ટાઈમે ફ્લાઇટ આવી જશે, પણ જો તમે વહેલા હોય તો અહીંયા બેસીને તમે આરામ કરી શકો છો. આપણી ફ્લાઇટનું નામ થાઈ એરવેઝ છે, થાઈ સ્માઇલ. એ તો અત્યારે આવી ગયું છે, હવે અંદર આપણી એન્ટ્રી થશે. તો ચાલો પ્લેનની અંદર જઈએ અને દેખાડીએ તમને કે થાઈ સ્માઇલ, થાઈ એરવેઝ બે એક જ છે, એ અંદરથી કેવું છે. રસ્તામાં આ એર હોસ્ટેજ રહી એ તમારું બોર્ડિંગ પાસ માંગશે અને તમને બતાવશે કે તમારી સીટ કઈ સાઈડ છે. તમે જ્યારે પ્લેનની અંદર એન્ટ્રી કરો અને સીટની તમને ન ખબર હોય તો તેનું તમે એર હોસ્ટેસને પૂછી શકો છો, એ તમને બતાવશે કે તમારી સીટ ક્યાં છે. જોવો, આવો લુક છે થાઈ સ્માઇલના પ્લેનનો અંદરથી. આપણી આ વિન્ડો સીટ મળી છે, તેનું રીઝન એ છે કે અમે જ્યારે બોર્ડિંગ પાસ લેવા ગયા ત્યારે અમે મેડમને કીધું હતું કે અમને વિન્ડો સીટ આપો, એટલે અમને વિન્ડો સીટ આપી. તમે પણ ક્યારે ટ્રાયલ કરો તો જરૂરથી વિન્ડો સીટનું જ કહેજો. અમે ચારેય જણા પોતપોતાની સીટ પર બેસી ગયા છીએ. હવે ફ્લાઇટનો ટેક ઓફ કરવાનો ટાઈમ થાય છે, એટલે એર હોસ્ટેજ રહી એ આપણને બતાવે છે કે કઈ રીતે સીટ બેલ્ટ પહેરવાનો, કઈ રીતે ઇમરજન્સીમાં જો જરૂર પડે તો શું કરવાનું, એ બધું આપણને સમજાવે છે. ระบบแบบขัดเครื่องและเรื่องการที่เสร็จไว้ออกจากการ to release please the buckle fat เพื่อความปลอดภัยของท่านเราขอแนะนำให้ท่านรัดเข็มขัดนิรภัยตลอดการเดินทาง We recommend you keep your seat belt fastened throughout the flight เมื่อเกิดการเปลี่ยนแปลงของความดันอากาศออกซิเจนบนแผงเนื้อศีรษะจะตกลงมาโดยอัตโนมัติ In case of cabin decompression oxygen mask drop automatically from the overhead compartment ดึงหน้ากากออกซิเจนสวมครอบจมูกและปากหายใจตามปกติจนกว่าจะได้ยินคำสั่งให้ถอดหน้ากาก Put the mask down and place it over your nose and mouth
securing it with the strap provided. Continue to see the mask until advised by the cabin crew. ควรสวมหน้ากากให้ตัวเองก่อนแล้วจึงสวมให้ผู้อยู่ที่ภายใต้การดูแลของท่านกรณีที่ท่านสวมหน้ากากส่วนตัวขอแนะนำให้ท่านถอดหน้ากากของท่านก่อนสวมหน้ากากออกซิเจน Put on your own mask first before helping others. Make sure that personal mask has been removed before donning oxygen mask. เสื้อชูชีพอยู่ใต้ที่นั่งของท่าน A life vest is placed under your seat. ใช้เสื้อชูชีพเมื่อขึ้นลงฉุกเฉินบนน้ำโดยสวมเสื้อลงทางศีรษะเกี่ยวคอทั้งสองข้างเข้ากับห่วงโดยใส่ให้แน่นและผูกไว้ที่ด้านหลัง Put the life vest over your head. Connect the hook to the ring. Pull and tie tether strap around your waist. ดึงแถบสีแดงด้านซ้ายและขวาเพื่อให้เสื้อชูชีพพองลมก่อนออกจากประตูเครื่องเท่านั้น To inflate the vest, pull the red tabs. เป่าท่อลมทั้งสองข้างเมื่อเสื้อไม่พองลมหรือเมื่อต้องการเพิ่มลม For more air blow into the tube on inside of the vest. Inflate the vest just before leaving the aircraft. หลอดไฟจะทำงานอัตโนมัติเมื่อสัมผัสกับน้ำ The light will be on automatically when immersed in the water. เครื่องบินลำนี้มีทางออกฉุกเฉินทั้งหมด 8 ทาง There are 8 emergency exits on this aircraft. อยู่บริเวณด้านหน้า 2 ทาง บริเวณปีกเครื่องบินอีก 4 ทาง และบริเวณด้านหลัง 2 ทาง The 2 exits are located in the front, over the wing, and 2 in the rear. ขอเรียนที่ท่านทราบว่ากรณีเกิดเหตุฉุกเฉินไฟนำทางและแถบเรืองแสงที่พื้นจะนำท่านไปยังทางออก และโปรดสังเกตทางออกเรือที่ใกล้ตัวท่านที่สุดด้วยค่ะ In case of an emergency evacuation, please follow the emergency light in the cabin and move toward the nearest exit. เพื่อศึกษาคู่มือความปลอดภัยในกระเป๋าที่นั่งก่อนออกเดินทาง หากมีข้อสงสัยท่านสามารถสอบถามได้จากลูกเรือค่ะ ขอบคุณค่ะ A safety instruction listed in the seat pocket. તમને જે આ બહારનો લુક દેખાય તે અહેમદાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનો છે. ઉપર આકાશમાંથી જ્યારે તમે નીચે અમદાવાદને જોવો ત્યારે અમદાવાદનો ઉપરથી લુક કંઈક આવો સરસ મજાનો લાઇટોવાળો દેખાય છે. આના ઘણા બધા શોર્ટ્સ રીલ્સ એ બધું મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ ઓલરેડી અપલોડ છે, તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો. જેવી જ તમારી ફ્લાઇટ ટેક ઓફ થઈ જાય એટલે એર હોસ્ટેસ આવીને તમને વેલકમ પીનટ્સ આપશે. પીનટ્સ એટલે ખારી સિંગ. અને ત્યારબાદ થોડીક જ વારમાં તમને તમારું ડિનર સર્વ કરવામાં આવશે. ડિનરમાં 3 કે 4 ઓપ્શન હોય છે, એક વેજ, એક નોન વેજ, એક સી ફૂડ અને એક વેગન. એમાં તમને જે યોગ્ય લાગે એ તમે એડવાન્સમાં પણ કહી શકો છો અને ફ્લાઇટમાં અંદર પણ તમારે જોઈ તો લઈ શકો છો. તમે તમારું ડિનર પતાવી લો એટલે થોડીક જ વારમાં તમને ડ્રિંક સર્વ કરવામાં આવે છે. એ ડ્રિંકમાં એક સ્પ્રાઇટ, કોકોકોલા, ઓરેન્જ જ્યુસ, બિયર અને તે સિવાય આલ્કોહોલ એટલે દારૂ. એ તમારે જેટલું પણ જોઈએ એ તમે અનલિમિટેડ મંગાવી શકો છો. તમને એકવાર આપે છે, એ સિવાય તમારે પાછું બીજી વાર જો જોતું હોય તો પણ તમે મંગાવી શકો છો. અત્યારે રાતના 2:30 વાગ્યા છે અને મને સોડા પીવાનું મન થયું એટલે મેં એર હોસ્ટેસને બોલાવી અને સિંગ અને સોડા મંગાવી. મારી સાથે જે મારે બાજુમાં ફ્રેન્ડ બેઠા છે એ મેં બિયર મંગાવી અને એ મેં બિયર પીધી, હું નથી પીતો એવું કંઈ. જો આ પ્લેનની અંદરથી વહેલી સવારનું સીન છે. વહેલી સવાર એટલે અંદાજિત 4 જેવું વાગ્યું હશે. અત્યારે સવારના 5 વાગ્યા છે. સૂર્યોદયનો ટાઈમ છે અને પ્લેનની અંદરથી તમે જુઓ ને સૂર્યોદયનો ટાઈમ એટલે એકદમ જોરદાર લાગે છે. લુક તમે આમ જોવાની એવી મજા આવશે કે આવો નજારો તમે જિંદગીમાં ક્યારેય નહીં જોયો હોય. નીચે વાદળા હોય અને વાદળાની ઉપર આખું ખુલ્લું આકાશ,
અને સૂર્યનો પ્રકાશ એ જોવાની કંઈક અલગ જ મજા છે. તમે ક્યારેય પણ રાતની ફ્લાઇટમાં સફર કરો તો વહેલી સવારનો આ નજારો જોવાનું ભૂલતા નહીં. આવો એક્સપિરિયન્સ તમને લાઈફમાં બીજી વાર ક્યારેય નહીં થાય. બીજા બધા મારી સાથે હતા તે બધા મોસ્ટ ઓફમાં આખું પ્લેન સૂતું હતું. એક જ સવારે વહેલા જાગતો હતો અને આ નજારો મેં જોયો. નજારો કંઈક સાવ એકદમ આમ જોવાની અલગ જ મજા આવી ગઈ. હવે અંદાજિત 6:30 જેવો ટાઈમ થયો હશે અને હવે પ્લેનનો લેન્ડિંગનો ટાઈમ આવી ગયો છે. ઉપરથી થાઈલેન્ડ કંઈક આવું લાગે છે. હજી એટલો બધા નીચે નજીક નથી આવ્યા પણ થોડીક ઉપરથી થાઈલેન્ડ કંઈક આવું દેખાય છે. જેમ જેમ પ્લેન આગળ ચાલશે તેમ નીચેના બધું તમને જોવાની બહુ મજા આવશે અને થાઈલેન્ડ દેશ પણ ઉપરથી જોવાની બહુ જ મજા આવી. for landing. જોવો હવે આપણે લેન્ડિંગનો એકદમ સમય આવી ગયો છે. અત્યારે આપણે બેંકોકમાં લેન્ડિંગ કરીએ છીએ. થાઈલેન્ડ દેશમાં બેંકોક સિટી છે તેનું આ સ્વર્ણભૂમિ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. ત્યાં તમને અંદાજિત આપણે અમદાવાદથી રાત્રે 1 વાગે બેઠા હતા અને અહીંયા તમને સવારે 6:30 થી 7 વાગે પહોંચાડી દે છે. બેંકોકનું આ સ્વર્ણભૂમિ એરપોર્ટ બહુ જ મોટું છે અને અહીંયા તમને અસંખ્ય વિમાન પ્લેન પડેલા બતાશે. એમાં દરેક પ્લેન આવી ગયા, ચાહે એ દુબઈનું હોય, અમેરિકાનું હોય, ચાઇનાનું હોય, ભારતના હોય, બધાય દેશના પ્લેન અહીંયા તમને જોવા મળશે. તેનું કારણ એ છે કે બેંકોક સિટી એક એવું સિટી છે કે જ્યાં તમામ દેશ, તમામ આખી દુનિયામાંથી માણસો હોલિડેઝ કરવા, ફરવા, એન્જોય કરવા માટે આવે છે. એટલે અહીંયા એરપોર્ટમાં તો અસંખ્ય પ્લેન તમને જોવા મળશે જ તે, કેમ કે અહીંનું એરપોર્ટ બહુ એટલે બહુ જ મોટું છે.
અત્યારે જે આ એર હોસ્ટેસે આપણને ટેપફૂડ ખા કીધું તેનો મતલબ થાય છે થેન્ક યુ, ધન્યવાદ. અને તમે જ્યારે અમદાવાદથી પ્લેનમાં ચડો ત્યારે તમને સ્વાધિકા કહે તેનો મતલબ થાય નમસ્તે. હવે આપણે પ્લેનની અંદરથી બહાર જઈએ છીએ એરપોર્ટની અંદર. ત્યાંથી તમને વિઝાઓના અરાઇવલ ડિપાર્ટમેન્ટમાં લઈ જવામાં આવે છે, જ્યાં તમારે વિઝા માટે એપ્લાય કરવાનું હોય છે. વિઝાનું જે એપ્લાય થાય તેનો મેં કોઈ વિડીયો લીધો નથી. તેનું કારણ એ કે હું થોડોક ત્યાં કામમાં હતો, ડોક્યુમેન્ટની થોડી બોલી હતી એટલે, અને ત્યાં ઓલરેડી વિડીયો શૂટ એલાઉડ પણ નથી. વિઝા માટે એપ્લાય કરવું એ એક બહુ સરળ બાબત છે. એની આટન તમારે એક ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે, જે ફોર્મ હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. તેની સાથે તમારે 4x6 સેન્ટીમીટરનો એક ફોટો ચોંટાડીને અને ફોર્મ આખું ફિલઅપ કરીને, જેમાં તમારી હોટલ ડિટેલ ને બધું વગેરે વગેરે ભરી અને તમારે અહીંયા ફિલઅપ કરવાનું હોય છે. એ ફિલઅપ કરવા માટે 2 લાઇન હોય છે, એક ફાસ્ટ લાઇન અને એક સ્લો લાઇન. સ્લો લાઇનમાં તમે જો એપ્લાય કરો તો તમારે 2000 ભાત આપવા પડે છે, અને ફાસ્ટ લાઇનમાં એપ્લાય કરો તો 2200 ભાત દેવાના હોય છે. અંદાજિત 2200 ભાત એટલે આપણા ઇન્ડિયાના 6 થી 7000 રૂપિયા થાય. મારું માનો તો તમે ગમે ત્યારે થાઈલેન્ડ જાઓ તો ફાસ્ટ લાઇનમાં જ એપ્લાય કરજો. એનું રીઝન એ છે કે સ્લો લાઇનમાં તમને સવાલ બહુ કરે, પૂછતાછ બહુ કરે, અને જો શક્ય બને તો તમને વિઝા ન પણ આપે. અને ફાસ્ટ લાઇનમાં તમને ફટાફટ વિઝા આપી જ દે છે. એટલે ગમે ત્યારે તમે થાઈલેન્ડ જાઓ તો ભલે 200 ભાત વધારે થાય, પણ એપ્લાય તમારે ફાસ્ટ લાઇનમાં જ કરવાનું. અમે બધાએ વિઝા માટે એપ્લાય કરી દીધું અને અમને બધાને અહીંયા તરત જ વિઝાઓના અરાઇવલ મળી ગયા છે. હવે આપણે વિઝા લઈ લઈએ એટલે આપણું પાછું ફરીથી ઇમિગ્રેશન થાય. ઇમિગ્રેશનમાં તમારો એક ફોટો પાડે, તમારી આંગળીની ફિંગરપ્રિન્ટ્સ લે, એટલે પછી તમારું અહીંયા કામ ઓકે થઈ જાય. તેનો વિડીયો નથી ઉતાર્યો કેમ કે ત્યાં વિડીયો એલાઉડ નથી હોતો. ત્યારબાદ તમારે આગળ જઈને તમારું લગેજ લેવાનું હોય છે, જે તમે સામે બોર્ડ ઉપર વાંચશો, LED બોર્ડ હશે, તેમાં લખેલું હશે કે તમારો લગેજ કયા બેલ્ટ પર આવ્યો છે. અમારે થાઈ સ્માઇલનો લગેજનો બેલ્ટ 11 નંબર હતો, એટલે અમે અહીંયા જઈએ છીએ અને ત્યાંથી અમારું લગેજ લઈને પછી આગળ હોટલે જઈશું અમારી પટાયા સિટીમાં. અમે અત્યારે બેંકોકમાં છીએ અને ત્યાંથી પટાયા અંદાજિત 150 થી 200 કિલોમીટર જેવું છે. ત્યાં અમે ટેક્સી દ્વારા બેંકોકથી પટાયા જઈશું. અગિયાર નંબરના બેલ્ટે પહોંચીને અમે અમારો લગેજ લઈ લીધો છે અને હવે અમે અમારા હોટલ તરફ જઈએ છીએ. હોટલ તરફ જવા માટે ટેક્સી બુકિંગ રહી એ એડવાન્સમાં અમે અહીંથી આપણા એક રાજકોટના ભાઈ છે ઉમેશભાઈ, તે ત્યાં બેંકોક પટાયા સિટીમાં સેટલ છે. જો તમારે પટાયા થવાનું થાય તો તમારી કોઈ પણ તમારે બુકિંગ કરાવવું હોય, ફ્લાઇટ બુકિંગ, ટેક્સી બુકિંગ, એ અથવા અન્ય કોઈ એક્ટિવિટી કે જે અહીંયા કરવાની કોઈ પણ વસ્તુ તમારે બુક કરાવી હોય તો તમે ઉમેશભાઈ પાસેથી કરાવી શકો છો, જેમનો નંબર હું તમને નીચે લિંકમાં આપી દઈશ. તેમને તમારે વોટ્સઅપ કોલ કરવાનો અને તમારે જે તમારે કરાવવું હોય તેમની પાસે કામ, ટેક્સી બુકિંગ અથવા તો ક્યાંક ફરવા જવું હોય, કોઈ પણ કામ તમે એમની પાસે કરાવી શકો છો. થાઈલેન્ડના આપણે રોડની વાત કરીએ તો ત્યાંના રોડ બહુ એટલે બહુ જ સરસ છે. અમે બેંકોકથી અમારે પટાયા પહોંચતા ખાલી 1.5 થી 2 કલાક જેવો સમય લાગ્યો છે, જે અંદાજિત 150 કિલોમીટર છે. અહીંયાથી પટાયા સિટી સ્ટાર્ટ થાય છે. પટાયા સિટીમાં આપણા 4 થી 5 દિવસનો સ્ટે છે, જ્યાં આપણી હોટલનું બુકિંગ છે. ત્યાં આપણે જઈએ છીએ અને જઈને હોટલમાં હવે કાલની આખી રાતના પ્લેનમાં બેઠા જાગતા થાકી ગયા એટલે હવે આરામ કરશું. અને પછી જ્યારે બહાર ફરવા નીકળીએ ત્યારે તમારી માટે એક ફરીથી કોઈ સારો એવો વિડીયો બનાવશું. તો હવે થાઈલેન્ડના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો અને અમારા વિડીયોને બીજા સુધી શેર કરો. તો ચાલો, જોવાનું ભૂલતા નહીં. અહીંયા હું વિડીયોનો પહેલો ભાગ પૂરો કરું છું. હવે પછીનો બીજો ભાગ હોટલ કેવી છે, ક્યાં ફરવા જશે, શું, એ બધું બીજા ભાગમાં આવશે.